જાન લૂંટાણી હતી એ જગ્યાએ પહોંચી ગયા છે અને અહીંયા સુરાપુરા બેવરાયેલા છે। પહેલાં તો આપણે એમને પગે લાગી લઈએ। આ સુરાપુરા છે અને ત્યારે કાળી ચૌદશના દી મિત્રો અહીંયા કણે એને મેરાયા થતા હતા। મેરાયા એટલે એવું કંઈક અત્યારે ઉડે આમ દીવા જેવું કંઈક, એ તો ના ખબર આપણે મેરાયું કેવું આપણે જોયું નથી, એટલે આપણે કહેવાય છે કે આખી જાન લૂંટાણી હતી આ એ જ જગ્યા છે। હલો મિત્રો, પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ, કારણ કે મિત્રો આજે આપણે એક જબરદસ્ત જગ્યાએ જવાનું છે અને અત્યારે સવારનો પોર છે, તો બધાને ગુડ મોર્નિંગ। અને આજે મિત્રો એક એવી જગ્યાએ જવાના છીએ આપણે જ્યાં લોકો મિત્રો જે ઘણા વર્ષો પહેલાંની વાત છે, જ્યારે કહેવાય છે કે અહીંયા કણે જે બારવટિયા હતા એ સમયની અંદર જ્યારે અહીંયા કણે જાન લૂંટાણી હતી, તો આજે આપણે એ જ જગ્યાએ જવાનું છે। અને એ જગ્યા છે મારા ગામથી જ આજે સેટી નથી, એકાદી 1.5 કિલોમીટર જેવી સેટી છે। અને ઘણા સમયથી આ વિડીયો હું બનાવું કરતો હતો પણ બનાવ્યો નહોતો, તો આપણે આજે મોકો છે બરાબર, કારણ કે રખડવા માટે અમુક ટાણે મોકો હોવો જોઈએ, જે મોકો હોય ને તો બધું થાય। એટલે આજે આપણી પાસે મોકો છે ને, તો મેં કીધું હે ને આજે ફાઇનલ તમને દેખાડી જ દેવાનું છે જે આખી જાન લૂંટાણી હતી। અને અહીંયા કણે મિત્રો જે જાન લૂંટી હતી, જ્યારે જાનવાળા બધા વ્યક્તિને મારી નાખ્યા હતા બરાબર, અહીંયા કણે બારવટિયાએ, એટલે એ જ જગ્યાએ આપણે અહીંયા કણે જે બધા અત્યારે છે સુરાપુરા બેહરાયેલા છે એ બધા, તો એ જ જગ્યાએ આપણે જવાનું છે। અને એ આપણે કયા પરિવારના છે એ પણ અહીંયા જઈને આપણે વાત કરીશું। તો ચાલો પણ કોઈ પણ વાલ લગાડ્યા વગેરે આપણે સીધા જઈએ અહીંયા કણે જ્યાં જાન લૂંટાણી હતી ત્યાં। તો આ આપણું હોન્ડા છે જે હાલમાં અહીંયા કણે ચાલુ કરી મેકી દીધું છે, તો સીધા આપણે આમ તો સેલ્ફ તો મારેલો જ છે, તો હાલો આપણે અહીં નીકળી જઈએ। જો આ અમારા ગામથી રસ્તો કંઈક આવો છે। તો ફાઇનલ મિત્રો આપણે પહોંચી ગયા છીએ જે આપણે જાન લૂંટાણી હતી એ જગ્યાએ પહોંચી ગયા છીએ અને અહીંયા સુરાપુરા બેવરાયેલા છે। પહેલાં તો આપણે એમને પગે લાગી લઈએ, કારણ કે પગે લાગવું જરૂરી છે। એટલે જો કંઈક અહીંયા મીટર ને એમાં એવું પેટીને બેટી છોટે છે, આવું છે, અહીંયા ઝાડવા વાયેલા છે બધી, અને આ સુરાપુરા છે। જય સુરાપુરા દાદા, જો તમે અહીં કહેવાય છે કે આખી જાન લૂંટાણી હતી આ એ જ જગ્યા છે। અને મિત્રો હજી જ્યારે આપણે હમણાં આજથી 10 વર્ષ પહેલાંની વાત કરું ને, તો 10 વર્ષ પહેલાંની અંદર જ્યારે અહીંયા કણે હાલમાં જ્યારે એમ માનો ને કે એમ થાય કે આપણે દિવાળીનો જે કાળી ચૌદશ કહે ને, ત્યારે મિત્રો કાળી ચૌદશના દી અહીંયા કણે લોકો ઘણા બધાએ જોયેલું, મેં તો નથી જોયું, જે 10 વર્ષ પહેલાંની જ વાત છે। અને ત્યારે કાળી ચૌદશના દી મિત્રો અહીંયા કણે એને મેરાયા થતા હતા। મેરાયા એટલે એવું કંઈક અત્યારે ઉડે આમ દીવા જેવું કંઈક, એ તો ના ખબર આપણે મેરાયું કેવું આપણે જોયું નથી, એટલે આપણને નથી ખબર। પણ એ સમયની અંદર જે 10 વર્ષ પહેલાંની વાત કરું છું, ત્યારે હાલમાં અહીંયા કણે એ સમયમાં મેરાયા થતા હતા। અત્યારે થતા હોય નથી થતા હમણાં આપણે કોઈ ક્યાંય સાંભળ્યું નથી કે અહીં કણે અત્યારે મેરાયા થાય છે કે શું થાય છે, અને કદાચ થતા હોય। અને મિત્રો હું તમને જે ધાર દેખાડું ને એ ધાર ઉપર કાયદેસર જે ગાડા હાલ્યા આવતા હોય ને, આપણે એના ઘૂઘરા ખખડતા હોય ને, કેમ કે જાન આવતી હોય તે પહેલાં તો જે જૂના સમયની અંદર આપણે એવું બહુ થતું હતું, જે ગાડા લઈને આવતા હોય લોકો બરાબર, અને ત્યારે
જે ગાડા શણગારેલા હોય અને બળદને જે મિત્રો બાંધેલા હોય આપણે ઘૂઘરા ને બુઘરા, તો એ બધા કેમ આપણે ગાડા હાલ્યા આવતા હોય ને બધું અવાજ આવતો હોય જે ઘૂઘરાનો નહીં, એ અવાજ હાલમાં જે આ બાજુ જે ધાર છે એ ધારે જે આ રસ્તો છે એ રસ્તામાં એ બહુ ઈવડું થતું હતું. અને જ્યારે કાળી ચૌદશના દી ખાસ કરીને તો તે દી થતું હતું. તો આ ભા છે, બધા ભા બેઠા છે, અહીંયા કણે બેવરાયેલા છે બધાને. અને અહીંયા કણે જો મિત્રો આ રસ્તો છે, અહીંયા રસ્તો હતો હું હતો, એ રસ્તા ઉપર કાયદેસર કાળી ચૌદશના દી જેમ ઘૂઘરા ને એવું વાગતું હોય એવું બધું થતું હતું જે અહીંયા કણે. અને ઘણા બધા ગઢીએ સાંભળેલું, આપણે કોઈ નથી સાંભળેલું, આપણને નથી ખબર, પણ એ સમયની અંદર આવું થતું હતું. ચાલો હું તમને એ તાર દેખાડું કે આ તાર ઉપર બધા આપણે ઘૂઘરા ને બુઘરા ખખડતું હતું એ જે જાન કાયદેસર જાનનો અવાજ આવતો, ગાણા સંભળાતા, એવું બધું થતું હતું એ સમયની અંદર. અત્યારે તો નથી જોવા મળતું. પછી ખબર કદાચ હું આ વાડી પછી પાછળ એ અમારી જ છે, એટલે અત્યારે કાંઈ ખબર નહીં ખાસ. આવડો આ રસ્તો છે જ્યાં ગાર્ડન એવું નીકળતું હતું ને જાનને એવું બધું ખખડતું હતું, જે ઘૂઘરાને એવું બધું ખખડતું હતું એ આ રસ્તો, અહીંયા રસ્તો હતો. અત્યારે વાડી થઈ જાય એટલે અત્યારે કંઈ એવું દેખાતું નથી, પણ પહેલાં એવું દેખાતું હતું. તો બસ મિત્રો, આજના વિડીયોમાં એટલું. વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને તમને ઘણા બધા આવા વિડીયો આગળ પણ આપણે દેખાડતા રહીશું અને તમને પણ જોવા મળતા રહે. તો ચાલો મળીએ કોઈ નવા સારા વિડીયોમાં.